32મો ભાગ પાવરફુલ વાતો. આ પાવરફુલ વાતો કઈ જો ભગતજીની વાત બધી છે ને. એટલે હવે આપણે આગળ જોઈએ તો મહારાજે જે વસ્ત્ર અલંકાર ધારણ કર્યા હોય અને જે લીલાઓ કરી હોય, દર્શન દીધા હોય, વાતો કરી હોય, ભાઈ જેણે જેણે જોયા જગદીશ રે, નિરખી જેણે નમાવ્યા આશીષ રે, બસ તે તો અક્ષરના અધિકારી રે, થયા બહુ નર અને નારી રે. જો જેને ભગવાનના દર્શન કર્યા ને ભાઈ હો, એને ભગવાનનું ધામ મળી જાય. આથી મોટી વાત દુનિયામાં ન મળે. હે જપે કરી તપે કરી જપી ખપી જાય રે, પણ તો એ ધામે ન જવાય રે, એમ કીધું પાછું. હા, જપ કરે, તપ કરે, વ્રત કરે, ગમે તે કરે, પણ પ્રગટ ભગવાનનો આશરો ન હોય તો અક્ષરધામ આઘુરી જાય. એમ સ્વામી લખે છે કે જેણે જેણે જોયા જગદીશ રે, નિરખી જેણે નમાવ્યા આશીષ રે. હવે આ વાત છે મહારાજ જદી મનુષ્ય રૂપે બિરાજમાન હતા ને ત્યારની, બરાબર. હવે અત્યારે આપણા મહામંદિરોમાં કે ગામડાના હરિમંદિરમાં કે તમારા ઘરમાં ઘર મંદિરમાં કે તમારી પૂજા એમાં ભગવાન બિરાજમાન હોય, એને તમે નમસ્કાર કરો, દંડવત કરો, પ્રણામ કરો, પ્રાર્થના કરો, સ્તુતિ કરો, થાળ ધરો, જળ ધરાવો, જે કાંઈ કરો બધું કરો, તો એ બધોય છે અક્ષરધામમાં જવાનો હાઈવે રસ્તો, મોટો રસ્તો લ્યો. હા, અક્ષરધામ તે તો અક્ષરના અધિકારી રે થયા બહુ બહુ નર નારી. હો 1 2 5 25 50 નહીં, બહુ. હા, અક્ષરધામના અધિકારી બની ગયા ભાઈ. પછી કે છે એવી મૂર્તિ ઉર જેને રહી રે, તેને સર્વે કમાણી જો થઈ રે. આગળ મેં કીધું ને, કીધું મોટા મોટા સંતોનો હરિભક્તોનો એ પાર્ષદોનો રાજીપ હોય મારી મોટા મોટી કમાણી. અહીંયા કમાણી શબ્દ આવ્યો જો. એવી મૂર્તિ ઉર જેને રહી રે, તેને સર્વે કમાણી જો થઈ. આ કમાણી શબ્દ મેં વાંચ્યો નહોતો આગળ, હો કાંઈ, હું તો મારી મેરે બોલ્યો હતો, અને અત્યારે કમાણી શબ્દ આવી ગયો અહીં. કે આ બધું છે, બધું ભગવાન કરે છે બધું, સમજે ને, આપણે કાંઈ કરતા નથી. હા, કમાણી થઈ જેવા એ જો. સાંભળો સાંભળો, હું તો અહીંયા જે બાળકો મારે રોજ છે ને, રવિવાર હોય તો ગમે ત્યારે આવે, અને નહીતર સાંજે શયન આરતી પછી 4 5 6 7 આમ બાળકો આવે, બધા રજા હોય તો વધારે આવે. અને એને એક જ કહું, તમારે જો સુખી થવું હોય તો ભગવાનનો સંબંધ જાજો રાખજો. દર્શન કરવા, પૂજા કરવી, અને કોઈ સાધુ મળે તો એની પાસે કથા વાર્તા સાંભળી સમાગમ કરવો, બસ આ એને કહું. સમજા? જો હવે તમને હું કહું છું, બાળકોને જે કહેવું હતું કહી દીધું છે, હવે તમને કહું છું સાંભળો. અહીંયા રાજકોટમાં રવિવાર હોય, એકાદશી નોમ પૂનમ હોય, આવા પર્વના દિવસ, ત્યારે અહીંયા પાર્કિંગમાં 2 વ્હીલ વાહન હમાતા ન હોય, એટલું ટ્રાફિક જામ થઈ ગયું હોય છે. દૂર દૂર દૂરથી કેટલા માણસો આવતા છે કયો. હે, એકાદશી હોય, પૂનમ હોય, હરિજયંતિ હોય, અમાસ હોય, રવિવાર હોય, બીજા કઈ સારા દિવસ હોય. એટલે હવે તમને કહું કે દર્શન કરવા મંદિરે આવવાનું. અને અહીંયા રાજકોટમાં તો એવું છે ને, 3 ખંડ, 3 ખંડમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય લ્યો. એટલા ખંડમાં સ્વામિનારાયણ ભગવાન, અને પ્રથમ ખંડમાં ઘનશ્યામ મહારાજ, અને છેલ્લા ખંડમાં હરિકૃષ્ણ મહારાજ લ્યો. તમને જે મૂર્તિ ગમે તે મૂર્તિના મેં નિરખી દર્શન કરો. હા, એક વાત. પછી આ કમાણીની વાત ચાલે, કમાણીની વાત ચાલે. હા, સસ્તું કલ્યાણ એટલે, અને સોંગું કલ્યાણ, એમ એક દર્શનની વાત થઈ. જો પૂજા કરજો, ચાંદલો કરજો, અને કંઠી રાખજો. ભાઈઓ હોય કે ભાઈઓ હોય, આ બધાને આ વાત થાય છે. પૂજા કરજો, ચાંદલો કરજો, ગળામાં કંઠી રાખજો. શક્ય હોય તો તુલસીની કંઠી રાખવી, અને એ તુલસીની કંઠી ન હોય તો ચંદનની કંઠી રાખવી, સુખણની. અને એક શક્ય ન હોય તો જે મળે એ. હા, પણ તુલસીની કંઠીનો આગ્રહ રાખવો. એના આધ્યાત્મિક, વૈજ્ઞાનિક બધા ઘણા ફાયદા છે. આપણા હૃદયને ટચ થાય છે ને તુલસી કંઠી, એટલે ઘણા ફાયદા છે. સ્વામિનારાયણ ભગવાન એટલા માટે કીધું, તુલસી પાછું પવિત્ર કીધું છે. બધા છોડમાં પવિત્ર તુલસી છોડ. આ કમાણી વાત થઈ છે, દર્શન કરવાની વાત થઈ.
નેણા ભરી નિરખવાના. આગળ જઈએ તો પછી આ તિલક ચાંદ લોખંડથી પૂજા એવી વાત કરી. હા, હવે મેં કીધું બાઈઓને ભાઈઓને, તો તિલક પછી બાઈઓ ન હોય ને ખાલી ચાંદલો હોય. હા, હવે બીજી વાત, તમારા ઘરની અંદર નાનકડું કે મોટું સિંહાસન રાખી અને સમય પ્રમાણે થાળ ધરવો, ભગવાનને પોઢાડવા, ભગવાનને જગાડવા, ભગવાનની આરતી કરવી, આ બધી સેવા કરવી, આ કમાણી છે. તદુપરાંત તમને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હજારો સાધુઓ છે. એમાં ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના વાળા જે સાધુઓ છે એની સાથે તમે આત્મીયતાથી જોડાજો. હા, સાંભળજો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો સાધુઓ છે. એમાં ખાસ કરીને આજ્ઞા હોય સ્વામિનારાયણ ભગવાનની, સર્વોપરી શુદ્ધ ઉપાસના હોય, નિયમ ધર્મ હોય, ભજન ભક્તિ હોય, કથા વાર્તા જેના જીવનમાં છે, અને સંપ્રદાયમાં સાધુઓની જે પ્રણાલિકા એ પ્રમાણે જેમનું જીવન હોય, આવા સાધુ સાથે તમે તમારા આત્માથી વધારે હેત કરજો. હા, આત્માથી વધારે હેત કરજો, એની સાથે તમે જોડાજો. હા, જ્યાં દેખાય તમને નજીક થાય, બરાબર, કે અમને આ સાધુ થાય પોષણ મળશે, સત્સંગ મળશે, કથા વાર્તા મળશે, દર્શન મળશે, એ જોડાઈ જાવ તમારે. હા, સાધુની સાથે હેત પ્રીત મહિમા. ગુણાતીતાન સંપા જો પછી કોઈક વાંચ્યું હોય ને વાતો તો પાછી કે મારે આ વાતનું અવરું લે. ગુણાતીતાન એમ કીધું કે પોતામાં જોડે એ અસંત, ભગવાનમાં જોડે એ સંત. બરાબર, પોતામાં જોડે અસંત. એટલે હું અહીં તમને એવું કહું છું કે સાધુમાં જોડાજો. એટલા માટે જોડાવાનું છે કે સાધુ સાથે તમારે હેત હશે તો એની વાત તમને મનાશે. એની વાત મનાશે તો એ તમને ભગવાનમાં જોડશે. ભગવાનમાં જોડાવા માટે તમારે સાધુ સાથે હેત રાખવાનું છે. ભગવાનમાં જોડાવા માટે તમારે એવા મોટા કોઈ સત્પુરુષ હોય એની સાથે હેત રાખવાનું છે. ભગવાનમાં જોડાવા માટે તમારે કોઈ મોટા સંત, સાધુ, સત્પુરુષ જે કોઈ હોય, જ્ઞાન, ધ્યાન, ઉપાસનાની વાતો કરતા હોય, આજ્ઞા ઉપાસનાની વાતો કરતા હોય, નિયમ ધર્મની વાતો કરતા હોય, એવા સાધુ સાથે હેત રાખશો તો તમે સીધા એ ભગવાનમાં જોડી દેશો. આ હા હા હા, જબરજસ્ત વાત છે, જબરજસ્ત વાતો. હા, બોલો, આવી વાતો છે. જો આ સ્વસ્થતા કલ્યાણ અને સોંગુ કલ્યાણ એની વાતો આલે છે. પાવરફુલની વાતો આલે, પાવરફુલની વાતો આલે ભાઈ, પાવરફુલ. હા, અને તમને કહી દઉં ને, આ જીવનની સારામાં સારી સાચી કમાણી છે. હજી આગળ મારે તમને કેવું છે, સંપ્રદાયની અંદર સારા સાધુઓ બહુ છે, બહુ છે. સારા સાધુઓ બહુ છે. સાંભળજો, તમને ક્યારેક એવા સાધુનો જોગ સમાગમ કરવાનો સમય મળે ને તો કરવો. હે, જો તમને કહું કે ઉનાળાનું વેકેશન પડે, હમણાં જન્માષ્ટમીનું વેકેશન ગયું છોકરાઓને, દિવાળીનું વેકેશન હોય એટલે તરત લોકો ફરવા નીકળી પડે. છોકરાને રજા પડી નથી ને એના વાલી તૈયાર થયા નથી. હા, કોઈ કે મારે કાશ્મીર જવું છે, કોઈ કે અમારે ઓલું શું કહે છે કીધું તું કેરલા જવું છે. હવે કેરલા મેં નવું સાંભળ્યું, અહીંયા શું હોય છે ખબર નહીં. કંઈ કોઈ કે અમારું જવું છે ઓલું શું કંઈક કે બીજું દીવ નહીં પેલું કંઈક બીજું કે છે, દીવ હોય છે જે હોય તે ઓલું બીજું કંઈક છે, દીવ જ છે ખબર નહીં, હવે કેટલાય છે. હા, તો આવી રીતે બધા ફરવા જાય છે. કોઈ કે આબુ જવું છે. તમે જ્યાં જવું તે જાજો, મારી ના નથી, મારે પૈસા દેવા નથી, મારે કઈ દેવું નથી, જાજો. પણ હું તમને એટલું કહું છું કે આવા સમયમાં તમને એમ થાય કે આ મંદિરમાં સાધુ બહુ સારા છે તો દર્શન કરવાના બાને રાત રોકાવાની, કલાક રોકાવાનું, દર્શન કરવાનું, બરાબર, જાવું ત્યાં તમારે. હું ક્યાંય નામ નિર્દેશ કરતો નથી, હું એટલું જ કહું છું કે આવા સારા સાધુ સંપ્રદાયમાં ઘણા બધા છે. તમને જ્યાં યોગ લાગે ત્યાં જવું તમારે, બરાબર. હા, અને વડતાલ તમે ગયા હો, વડતાલ ગયા હો, પછી રસ્તામાં જતા આવતા કોઈ એવા સ્થાન આવતા હોય તો જવાય કે સાધુ અહીં રહેશે હારા, દર્શન કરી આવીએ. અમદાવાદ જતા હો, ભુજ જતા હો, બરાબર. હા, હમણાં મારે અમુક વાત કહેવાનું થાય મને એમ થાય મારા વખાણ થઈ જાય એટલે એમ થાય છે, એટલે એમ થાય. પણ છતાં મારે તમને પ્રેરણા મળે એટલે મારે કેવું છે, અમે થોડાક સમય પહેલા ભુજ ગયા હતા. હા, ગાડી હરિભગત બાંધી દે ભાડાની ગાડી, અને 7 સીટર લઈ ગાડી, એટલે
5-6 વિદ્યાર્થી નાના હોય તો બીજા એક એક સીટમાં વધારે બેસી જાય એટલે લઈને ગયા હતા અમે ભુજ ગયા હતા, બધે દર્શન કર્યા, આરતી થઈ ગઈ, ઠાકોર જમા લીધા. પણ મારા મગજમાં એક વસ્તુ હતી કે આ લાભ લેવો છે. બેઠા હતા અમે ત્યાં, બીજા મારે સભા મંડપ છે ને ત્યાં બરાબર મહંત સ્વામી ધર્માનંદ દાસજી સ્વામી ધીમે 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 હલાવતા હતા. બરાબર ત્યાં વિદ્યાર્થી કે ઓલા સ્વામી આવે છે, કોણ છે? ઓહો, મેં કીધું હાલો 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 હાલો. અમે સામે ગયા, મેં કહ્યું તો મહંત સ્વામી છે. કીધું બહુ સારા સાધુ, બહુ મોટા સાધુ, બહુ સારા પવિત્ર સાધુ, હાલો હાલો. ત્યાં ગયા, પૈગે લાગ્યા, દર્શન કર્યા. ક્યાંથી આવો છો મને પૂછ્યું, અમે બધી વાત કરી. સામે આ બાળકો છે, કીધું આવી રીતે દર્શન કરવા નીકળ્યા છે અને તમારા જેવા મોટા પુરુષના આશીર્વાદ મળી જાય, સંતના આશીર્વાદ મળી જાય, જીવનમાં છોકરાઓને કમાણી થઈ જાય. બધા છોકરાઓ ઉપર હાથ મૂક્યા. એમાં એક છોકરો હતો ને, મેં કીધું આના હારા આશીર્વાદ દો અને સંસારનો ત્યાગ કરવો છે. એ છોકરાને પૈગે લગાડ્યો, ચરણ સ્પર્શ કરાવ્યો, માથે સ્વામી 2 હાથ મૂક્યા. બરાબર, પણ મેં કીધું સ્વામી ફોટા પાડો તો કે આવી જાવ. તો એક હરિભગત હતા, એ કે તમે બધા ઉભા રહી જાઓ, હું ફોટા પાડ દઉં. કે હજી આ બધું ખૂબ બધું કર્યું, આશીર્વાદ લીધા, દર્શન કર્યા, મહિમા જાણ્યો બધું, છોકરાની મહિમા કે વાત કરી. હજી થોડુંક બાકી રહેતું હતું હજી થોડુંક બાકી રહેતું હતું. પછી બીજા એક સામે મેં કીધું મારે જાદવજી ભગતને મળવું હોય, દર્શન કરવા હોય તો ક્યાં? તો કે જાઓ તો. એને બીજા હતા ને, બીજા જ્ઞાના સાધુ એને મોકલા, તપાસ કરો, આરામમાં છે કે જાગે છે. એ ગયા, ભગત આરામમાં જવાની તૈયારીમાં હતા. 12:30 થઈ ગયો હતો. ત્યાં અમે એને બોલાવ્યા. એટલે ભગત બધી વાતચીત કરી, અહીંયા જે વાત કરી બધું પરિચય પણ વાતચીત કરી, બધું આશીર્વાદ લીધા દીધા. અમે પછી પ્રશ્ન કીધું ફોટા પાડો તો કે લે હું ચાદર ઓઢી લઉં. બરાબર, આરામમાં હતા એટલે પછી બેઠા ત્યાં દર્શન, આ બધા દર્શન પછી ચાદર ઓઢી વ્યવસ્થિત અને પછી બધા એને ફોટા પાડ્યા અને દર્શન છોકરાને ખૂબ આશીર્વાદ દીધા. મેં કીધું છોકરા આ આપણે હારા મારી કમાણી થઈ ગઈ, તમે દીવ દમણ ને ગોવા જાઓ કે ન જાઓ? ગોવા હતું, હા, ગોવા જાઓ કે ન જાઓ? બરાબર, અહીંયા કાંઈ જવાની જરૂર નથી. કીધું હા તમે કાશ્મીર જાઓ કે પછી જમ્મુ જાઓ, ગમે જાઓ, અહીંયા ન જાઓ તો કાંઈ નહીં. અહીંયા તમારે બધું થઈ ગયું, 8 દ્વારકા અહીંયા તમારે થઈ ગયું, હારા મારી આ જાત્રા થઈ ગઈ. કીધું સમજા ને? હા, પછી પાછું હજી વખત બાકી હતું. પછી નારાયણ હમીર સરોવર છે, તો એમાં હવે સ્પર્શ કરાય, જળનો નાવાય કેમ, શું વિધા બધી છે, કેટલું પાણી શું છે, એ પાછું માહિતી બધી લીધી. એક સાધુ એ કે અમે હમણાં નાવા ગયા હતા, કે જાઓ વાડીમાં, આપણે મંદિરની વાડી છે ને, ત્યાંથી દરખત ખોલી દેજો, ચાવી ભગત છે ને કીધું ચાવી દરવાજો ખોલી દે. અને પછી બધું કરી લીધું અને દરવાજો ખોલી દીધો અને હમીર સરોવરમાં ગયા. હો, પાસે માથે જળ ચડાવ્યું અને છોકરાને જોઈ કે આ પાણી આમ જાય તો ગોઠણ હતું પાણી, વધારે છે. છોકરા પછી જાયલા ન રહ્યા, હા એ તો બધી ચડ્યું પહેરીને મીરા નાવા. પછી મેં કીધું હાલો મારી નાવું છે. કીધું પછી હું પડ્યો પછી તો. હા, એટલે પ્રસાદીનું સરોવર, ત્યાંથી સંતાથી ડૂબકી મારી બદ્રિકાશ્રમમાં નીકળાતા. આ બધું આપણી પાવરફુલ વાતો છે ભાઈ, પાવરફુલ જીવનની કમાણી છે. હા હા, છોકરાને કીધું જો આવે ફરીને આપણે કદી હવાય ન હવાય, પણ તમારા જીવનમાં યાદગાર પ્રસંગ એક બની ગયું. 2 મોટા પુરુષ, એક સફેદ કપડામાં, એક ભગવા કપડામાં, અને આ તીર્થ સમજ્યા, સારામાં સારું બધું થઈ ગયું. સરસ, તમારા જીવનની કમાણી થઈ ગઈ. પછી તો બળદિયા ગયા હતા અને માંડવી ગયા હતા અને અંજાર ગયા હતા, બધે દર્શન કર્યા, બધા છોકરાને બધું રાજી કર્યા. જીવનની કમાણી છે આ કમાણી. આમાં આવ્યું ને શું કીધું કે જેવી મૂર્તિ ઉર જેને રહી રે તેને સર્વે કમાણી જો થઈ રે. આ પણ બધી કમાણી છે સમજાને, જીવનની કમાણી સારામાં સારી કમાણી કહેવાય. હા બસ જો કહેવાય નહીં પણ કહી દઉં, કહેવાય નહીં પણ તોય કહી દઉં, છોકરા પાસે 1 પૈસો લવ નહીં. હો, હા, 1 પૈસો લવ નહીં. રસ્તામાં કંઈક ખર્ચો પડે તો મારી પાસે જે કંઈ હોય, કંઈ પધરામણી આવ્યો હોય તો વાપરીએ, નકર ન વાપરીએ. હા, અને ગાડી હરિભગતને કહી જવું છે આમ કેમ થાય ગાડી, તો સામે હાલો હું ગાડી કરી દઉં ભાડે, 1-2 હરિભગત દેવા છે ભાડે ગાડી કરી દઈએ. હા, આવું છે બધું કામ. હો, સરસ મજાની વાતો. આ સ્વામિનારાયણ ભગવાન એના આ બધા જે શું કહેવાય પ્રસંગો છે, આ સાધુઓ છે, એટલે જ્યાં જ્યાં આવા સાધુ દેખાય ત્યાં દર્શન કરી આવાય. બીજા ઘણા સાધુ હતા ભુજ મંદિરમાં, બધાને દર્શન કર્યા. છોકરાઓએ અમે બધા મેળા દર્શન કર્યા, બધાને સારી રીતે જમાડ્યા. બધું સાધુએ પર્સનલ રસ લઈ છોકરાને જમાડ્યા, ઉતારો આપ્યો. એ જ રીતે માંડવીમાં પર્સનલ સાધુએ રસ લઈ બરાબર છોકરાને જમાડ્યા, કે ત્યાં ઉતારો નહોતો કરવાનો. એટલે આ છોકરાના જીવનમાં કમાણી સારામાં સારી થઈ ગઈ કહેવાય. હો, હા, સારું. તો હવે આપણે કથાને કે વિરામ આપશું. 15 મિનિટ થઈ ગઈ છે સમજા ને. આવી વાતો છે બધી આ સત્સંગની. હો,
પાવરફુલ વાતો આનાથી બીજું શું કહેવાય કયો આ જીવન કમાણી સારામાં સારી છે. અક્ષરધામના બધા સાજ સમાજ કહેવાય, બધું અક્ષરધામનો સાજ સમાજ કહેવાય. સમજાને આપણે કરીને બધે અંતર અક્ષરધામમાં જવું છે, ભગવાન સ્વામિનારાયણ મૂર્તિના સુખના ભોગતા બનવાનું છે. આ બધી એ જ વાતો છે બધી. લ્યો સારું, લ્યો એ બધા રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. અને જો અમે આજે એક સંસ્થા કરવા જઈ રહ્યા છે ને, એ સંસ્થા સમજી રાખો સંસ્થા થઈ ગઈ છે. એમાં જે બાળકો ભણવા આવશે ને, એ બાળકો પછી કોઈ દી સંસ્થાને ભૂલશે નહીં. એને એવા લાડ લડાવશું, એવા લાડ લડાવશું, એવા લાડ લડાવશું, અભ્યાસમાં આગળ, સત્સંગમાં આગળ, ભક્તિમાં આગળ. એ બાળકો એ તમે જોજો તો ખરા. બસ આ એક યાદ રાખજો, જોજો તો ખરા. જે ભણવા આવશે બાળકો એ સંસ્થામાં, એને થાય કે આ હા હા અમારું જીવન ધન્ય બની ગયો, મુક્તિ ને ભુક્તિ બે એમને મળી ગયા. કે એવા બાળકોને એવા હાચવવાના છે, એવા હાચવવાના છે કે એની માં એને ભૂલાઈ જાય કે આવી તો મને માય હાચવતી નથી, મારા પપ્પાએ હાચવવાના નથી. એવા એ ફક્ત બાળકોને હાચવશું અમે. હા હા હા, બસ હવે નજીકના જ ગાળામાં બધું છે, નજીકના જ ગાળામાં બધું સાકાર સ્વરૂપ ધારણ કરી લે ત્યારે જોજો તો આ બધી વસ્તુઓ. જય સ્વામિનારાયણ.